एक्टिवा वाला बेन बोलू छू। હવે પહેલો સ્ટેપ કરાવું છું તમને। આવી રીતે આમ પકડવાની ગાડીને આપણે હેન્ડલ અને આને આમ કરીને આમ કરવાનું, આટલી જગ્યા રાખવાની આપણે અને આમ કરવાનું। આ 1 આ 2 અને આ 3 ત્રણેય ગાડી આપણી બહાર નીકળી ગઈ। એટલે આપણે ગાડીનો વજન જ ઉપાડી ન શકી તો આગળ શું કરી શકી? આ પહેલો સ્ટેપ છે। હવે બીજો સ્ટેપ છે, આવી રીતે આમ પરફેક્ટ બેસવાનું, આ રીતે પરફેક્ટ બેસવાનું અને ધીરે ધીરે ગાડી બહાર કાઢવાની। આપણી ગાડીમાં પેટ્રોલ ના હોય કે પંચર હોય, આવું કઈ હોય ને તો આપણે ગાડી આવી રીતે કરવાની। અને આ સ્ટેપ છે બેલેન્સ બને, આવી રીતે આમ આ બેલેન્સ બને એનો સ્ટેપ છે, બરાબર? આ બેલેન્સ બને એનો સ્ટેપ છે। આ ચાવી છે, ચાવીને આપણે આમ ભરાવાની, આને કહેવાય બ્રેક, આને કહેવાય લીવર, આને કહેવાય સ્વિચ અને આને કહેવાય સ્ટેન્ડ। એટલે આ સ્ટેન્ડ દઈ દીધું આપણે ને આમ કરી એટલે ચાલુ થઈ જાય આપણી ગાડી, બરાબર? આટલી ગાડી આપણી ચાલુ થઈ ગઈ। આ 1 2 ને 3 ને 4 આપણા પોઈન્ટ છે। આમ કરીને એક પોઈન્ટ એટલે આપણી ગાડી ચાલુ થાય। બ્રેક ને પકડી રાખવાનું છે, આટલું કરી એટલે ચાલુ થઈ આપણી ગાડી। પછી આમ કરીને આ કાંડું આપણું આમ નીચે કરી નાખવાનું એટલે સ્લો થાય। જ્યારે આપણું કાંડું આમ નીચું કરી ત્યારે સ્લો કરીને બ્રેક મારવાની, બરાબર? અને બે એક હારે કોઈ દિવસ બ્રેક નહીં મારવાની। આ બધા સ્ટેપ તો તમને બધાને હું સમજાવું છું। જેને પણ ઘરે જોવે છે, નથી આવડતી, એ બધા જોવે, મારા વિડીયોને લાઈક કરે, શેર કરે અને જે બીવે છે એ બીવે નહીં। જેને સાયકલ પણ નથી આવડતી ને એ પણ એક્ટિવા શીખી શકે છે। એવું જરૂરી નથી હોતું કે સાયકલ આવડશે તો જ એક્ટિવા આવડશે। અને જેટલા જેન્ટ્સ છે જે પાછળ બેસીને જે એક્ટિવા કરાવે છે એમ નહીં કરાવો। આવી જ રીતે મારા વિડીયો જોવો તો પણ આવડી જશે। એને હિંમતની જરૂર છે। તમે એમ કહેશો કે ડોબી તને નહીં આવડે, તો એ જ વસ્તુ પ્રેમથી તમે કહેશો ને કે નહીં તને આવડશે, તું કર, તો આવડશે 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 જ। ચલો, જય માતાજી બધાને, મારા વિડીયો જોવે છે એને, અને જે લાઈક કરે છે, શેર કરે છે એને બધાને જય માતાજી।